રાજકોટ અગ્નિકાંડની વાત કરીએ કે જેમાં 27 લોકોના મૃત્યુ થયા ત્યારે હવે તેને લઈ અને એસઆઈટી પ્રાથમિક રિપોર્ટ એસઆઈટીએ રજૂ કર્યો છે। રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે। ટીઆરપી ગેમ ઝોનમાં નવો સ્નો પાર્ક બનાવવાની કામગીરી ચાલુ હતી। આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આ રિપોર્ટમાં ટીઆરપી ગેમ ઝોનમાં નવો સ્નો પાર્ક બનાવવામાં આવવાનો હતો। ગેરકાયદે જગ્યામાં એક્સપાન્શન થવાનું હતું। ઇમરજન્સી એક્ઝિટ ન હોવાથી લોકો બહાર ન નીકળી શક્યા। આ પણ સ્પષ્ટપણે આ રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે। તંત્રના વિવિધ વિભાગોની બેદરકારી હોવાનો પ્રાથમિક રિપોર્ટ। ઉપર જવા અને નીચે આવવા 4 થી 5 ફૂટની લોખંડની સીડી જ હતી। એકમાત્ર ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમમાં પાણીનું કનેક્શન જ નહોતું। લોખંડની સીડી ચકાસવાની ક્યારે પણ પ્રશાસને તસદી જ ન લીધી। રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીનો આ પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે। વિસ્તૃત રિપોર્ટ પણ જાહેર થશે, પરંતુ જે પ્રાથમિક દ્રષ્ટિએ અલગ અલગ વિભાગોની બેદરકારી હોવાનું આ પ્રાથમિક રિપોર્ટમાં ખુલ્યું છે। તંત્રના વિવિધ વિભાગોની બેદરકારી હોવાનો આ પ્રાથમિક રિપોર્ટ। સ્નો પાર્ક પણ હજી બનવાનું હતું અને ગેરકાયદે આ જગ્યા હતી ત્યાં એક્સપાન્શન થવાનું હતું, એ જાણકારી પણ પ્રાપ્ત થઈ રહી છે।